નસવાડી તાલુકાના તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં આદિવાસી સમાજના બાળકો સેફટી સાધનો સાથે સ્વિમિંગ પુલની મજા લઈ રહ્યા છે, પરંતુ આ મજા જોખમીરૂપ છે. નસવાડી તાલુકાના તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં આદિવાસી સમાજના બાળકો કેનાલમાં ગરમીથી રાહત મેળવવા માટે કેનાલના પાણીમાં સેફટીના સાધનો સાથે સ્વિમિંગ પુલ જેવી મજા કેનાલમાં સ્વિમિંગ કરી રહ્યા છે. આમ તો આ મજા જોખમી છે, પરંતુ બાળકોને નાનપણથી પાણીમાં તરતું આવડતું હોવાથી તેઓને પાણીમાં તળાવની મજા આવે છે, જ્યારે કેટલાક અનુભવી તરવૈયાઓ નાના બાળકોને જેકેટ પહેરાવીને તરતા શીખવાડી રહ્યા છે. નસવાડી તાલુકામાં ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે, ત્યારે ગરમીથી રક્ષણ મેળવવા માટે બાળકો સ્વિમિંગ પુલની મજા લેતા હોય તે રીતના નસવાડી તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં કૂદકા મારી સ્વિમિંગ કરી રહ્યા છે. જ્યારે આદિવાસી ગરીબ બાળકો માટે આદિવાસી વિસ્તારમાં સ્વિમિંગ પુલ નથી અને જ્યારે 100 કિલોમીટર શહેરી વિસ્તારમાં વોટર પાર્ક હોવાથી જેની ફી 1000 રૂપિયા હોવાથી ત્યાં જવા માટે નાણાંની અછત ગરીબ બાળકો પાસે હોવાથી જેના કારણે નસવાડીમાંથી પસાર થતી કેનાલોમાં જીવના જોખમે સ્વિમિંગ પુલ કરી મજા માણી રહ્યા છે. ત્યારે નાના બાળકોને તરતા ના આવડતું હોવાથી અનુભવી યુવાનો નાના બાળકોને સેફટી જેકેટ પહેરાવી તરતા શીખવાડી રહ્યા છે. જ્યારે સ્વિમિંગના સેફટી સાધનો પણ આદિવાસી બાળકો પોતાના ખર્ચે લાવી સ્વિમિંગ શીખી રહ્યા છે. શહેરી વિસ્તારમાં બાળકો સ્વિમિંગ શીખવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરી વોટર પાર્કમાં સ્વિમિંગ શીખતા હોય, પરંતુ આદિવાસી વિસ્તારના બાળકો કેનાલના સહારે સ્વિમિંગ શીખે છે. હાલ ધોરણ 10 થી 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં આદિવાસી બાળકો વેકેશનની મજા માણી રહ્યા છે. ત્યારે આમ તો મધ્યમ વર્ગના પરિવાર વેકેશનની મજા માણવા બહાર પ્રવાસન સ્થળ પર જતા હોય છે, પરંતુ ગરીબ પરિવારના બાળકો પરિસ્થિતિ ના હોવાથી આ રીતના અલગ નદીઓ અને કેનાલોમાં તેમજ ડુંગરોમાં ફરી વેકેશનની મજા માણે છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં એક વોટર પાર્ક અથવા કોઈ મોટું પ્રવાસન સ્થળ ઊભું કરવામાં આવે તો આદિવાસી બાળકો વેકેશનની મજા માણે તેમ છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.